નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાની અંદાજપત્રીય સાધારણ સભા જંબુસર નગરપાલિકા દ્વારા 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું। જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી, જેમાં આગામી વર્ષનું ₹12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું। સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતેમા બેબી શમશેર ખાન પઠાણનું દુઃખદ અવસાન બદલ 2 મિનિટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો। અંદાજપત્રીય મિટિંગમાં કુલ 6 પૈકી 5 કામો બોર્ડમાં અને 1 કામ સત્તાની રૂએ હાથ ધરવામાં આવ્યું હતું। સાધારણ સભામાં કુલ 28 સભ્યો પૈકી 19 સભ્ય હાજર રહ્યા। સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સને 2023-24ના વર્ષનું સુધારેલું બજેટ તથા સને 24-25ના વર્ષનું બજેટ મંજૂર કરવા રજૂ કરવામાં આવ્યું। જંબુસર નગરપાલિકા દ્વારા 2024-25માં 27,28,16,622ની આવક સામે ખર્ચ ₹27,15,61,654નો ખર્ચ રજૂ કરી 12,54,968ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું। આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજી નિકાલ માટે રજૂ કરાઈ તેમજ જંબુસર નગરપાલિકાની જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। રિપોર્ટર રમેશ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, જંબુસર।